મોરબીમાં મેસેજ કર્યા હોવાની શંકાને લઈ અને વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીનીને મેસેજ કર્યો હોવાની શંકામાં આ માર મરાયો છે। વિદ્યાર્થીના પિતા સહિત 9 જેટલા લોકોએ માર માર્યો છે। વિદ્યાર્થીને માર મારતા સારવાર અર્થે તેને ખસેડવાની ફરજ પડી છે। માર મારી ધમકી પણ આપી હતી તે પ્રકારની ફરિયાદ નોંધાઈ છે। મોરબી બી ડિવિઝન પોલીસમાં આ ફરિયાદ થઈ છે અને ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે અને વધુ વિગતો આપશે। જી જગદીશ। લોકમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી શહેરની આ ઘટના છે। મોરબી શહેરમાં એક ખાનગી શાળા આવેલી છે અને આ ખાનગી શાળામાં વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હોવાની શંકાના આધારે માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે। તેના વાલી સહિત લગભગ 9 જેટલા શખ્સોએ માર માર્યો છે અને સ્કૂલના પટાંગણમાં જ માર માર્યો છે। એટલે કે જે સ્કૂલ સામે જ માર મારવામાં આવ્યો છે એટલે તે ત્યાંથી ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાંથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે મેસેજ કરવામાં આવ્યો છે તેની શંકાના આધારે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે અને તેને લઈને જ મોરબી બી ડિવિઝન પોલીસ મથકે 9 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લખમાં જી આભાર જગદીશ।